નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે એક મહત્વના વિષયની ચર્ચા માટે। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે આપણું ગૌરવ હોવું જોઈએ તે છેલ્લા ઘણા દાયકાઓથી પ્રગતિના સંઘર્ષમાં છે। આપણા પડોશી રાજ્યની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જેમ કે બોલિવૂડ, ટોલિવૂડ અને હોલિવૂડ તો ખૂબ આગળ વધી ગઈ છે, પણ આપણે ત્યાં હજુ પણ ગતિ ધીમી છે। તો આવો જાણીએ કે આના પાછળનું કારણ શું છે અને આ પરિસ્થિતિ સુધારવા માટે શું કરી શકાય। કારણ નંબર 1, નિબંધિત બજેટ અને રોકાણકારોની અછત। ગુજરાતી ફિલ્મ મેકિંગ માટે સૌથી મોટું અડચણ છે મૂડીની અછત। મોટા મેકરો અને પ્રોડ્યુસર્સ ગુજરાતી ફિલ્મોમાં રોકાણ કરવા માટે તૈયાર જ નથી, કારણ કે તેમને ખૂબ ઓછો નફો જોવા મળે છે। ઘણા સર્જકો પોતાના વિચારોને ચડત નહીં આપે, કારણ કે બજેટ અને ટેકનોલોજીના અભાવે તેઓ શ્રેષ્ઠ ગુણવત્તાની ફિલ્મ બનાવી શકતા નથી। જ્યારે દક્ષિણ ભારતની ફિલ્મો મોટાભાગે ભવ્ય દ્રશ્યો અને પ્રચલિત ટેકનિક માટે જાણીતી છે, ત્યારે ગુજરાતી ફિલ્મો મોટે ભાગે આ બાજુમાં પાછળ રહી જાય છે। કારણ નંબર 2, દર્શકોની અપેક્ષાઓ અને અભિગમ। ગુજરાતી દર્શકોના માનસપટ પર એવી માન્યતાઓ છે કે ગુજરાતી ફિલ્મો માત્ર કોમેડી, ગ્રામીણ કથાઓ અથવા મલ્ટીપ્લેક્સ મશીનરી માટે જ બનાવવામાં આવે છે। આ માન્યતા તેમના નિર્માણની શ્રેણી પર કેદ કરે છે અને પ્રગતિ માટે અવકાશ ન બાકી રાખે। જો દર્શકો મજબૂત વાર્તાવાળી ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપશે તો સર્જકો પણ નવીન પ્રયોગો કરવા પ્રેરિત થશે। કારણ નંબર 3, સામાન્ય સ્ટોરી લાઇન અને નવીનતાનો અભાવ। ગુજરાતી ફિલ્મોમાં વારંવાર તે જ પ્રકારની વાર્તાઓ ફરી આવે છે। જ્યારે હિન્દી અથવા દક્ષિણ ભારતીય ફિલ્મોમાં વૈવિધ્ય જોવા મળે છે, ત્યારે ગુજરાતી ફિલ્મોની સ્ક્રિપ્ટ નવીન વિચારોથી વંચિત હોય છે। યુવા પેઢી માટે આકર્ષક વિષયો કે આધુનિક સમસ્યાઓ પર આધારિત ફિલ્મો હજી પણ ઓછી છે અને તેથી જ દર્શકો અન્ય ભાષાઓની ફિલ્મો તરફ ખેંચાઈ જાય છે। કારણ નંબર 4, અણધડ માર્કેટિંગ અને વિતરણ પદ્ધતિઓ। ફિલ્મોના પ્રમોશન માટે પૂરતી વ્યૂહરચના ન હોવાને કારણે ઘણી ફિલ્મો મોટાભાગના દર્શકો સુધી પહોંચી જતી નથી। મલ્ટીપ્લેક્સમાં ટૂંકી રનિંગ ટાઈમ અને ઓછી સ્ક્રીન શેરને કારણે ફિલ્મો પહેલી જ વીકેન્ડમાં પરાજિત થઈ જાય છે, તેમજ OTT પ્લેટફોર્મ માટે યોગ્ય માર્કેટિંગ ન થવાને કારણે વૈશ્વિક સ્તરે પણ આ ફિલ્મોને જગ્યા મળતી નથી। કારણ નંબર 5, સરકારી સહાયની અછત। જ્યાં દક્ષિણ ભારતીય રાજ્યોમાં સરકાર ફિલ્મ મેકર્સને ટેક્સ રાહતો અને સબસિડીઓ આપે છે, ત્યાં ગુજરાતમાં આ દિશામાં વધુ પ્રયત્નોની જરૂર છે। જ્ઞાતિગત કે સામાજિક સંવેદનશીલ વિષયો માટેની ફિલ્મોને ખાસ કરીને આર્થિક ટેકો જોઈએ। તો મિત્રો, આ તો આપણે વાત કરી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ખામીઓ વિશે। તો મિત્રો, હવે આપણે વાત કરીશું કે આ ખામીઓને કેવી રીતના સુધારી શકાય। તો ચાલો તેના વિશે વધુ વિગતમાં જાણીએ। ગુજરાત સરકારને ફિલ્મો માટે સ્પેશિયલ નીતિઓ લાવવી જોઈએ। ફિલ્મ મેકર્સને ટેક્સ રાહતો, ફંડિંગ માટે પ્લાન્સ અને સ્ક્રિપ્ટને પ્રોત્સાહન માટે ગ્રાન્ટ આપવી જરૂરી છે। હવે સમય છે સર્જકો નવીનતમ ટેકનોલોજી અને દ્રષ્ટિ સાથે કામ કરે। શ્રેષ્ઠ લેખકો અને ડિરેક્ટર્સ સાથે કામ કરીને વધુ અસરકારક વાર્તાઓ રજૂ કરવી જોઈએ। આપણે કેમેરા વર્ક અને સ્પેશિયલ ઇફેક્ટ્સમાં પણ નવીનતા લાવવી પડશે। ગુજરાતી ફિલ્મોને વધુને વધુ OTT પ્લેટફોર્મ પર મૂકવી જોઈએ। નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને હોટસ્ટાર જેવા પ્લેટફોર્મ પર ગ્લોબલ રિલીઝ થવાથી આ ફિલ્મોને વૈશ્વિક સ્તરે નામાંકિત બનાવી શકાય છે। ફિલ્મના પ્રીમિયરો, મલ્ટીસિટી ટૂર અને સોશિયલ મીડિયા પર આક્રમક માર્કેટિંગ ઝુંબેશો ચલાવવાથી વધુ લોકો સુધી ફિલ્મ પહોંચે છે। દર્શકોએ પોતાનું વિચિત્ર અભિગમ બદલવો પડશે અને ગુજરાતી ફિલ્મો જોવી શરૂ કરવી પડશે। સારી ફિલ્મોને માણીને અને શેર કરીને આ ઉદ્યોગને પ્રોત્સાહિત કરી શકાય છે। મિત્રો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધારવા માટે દરેક ક્ષેત્રના લોકો સાથે મળીને પ્રયાસ કરવાના છે। સર્જકો, નાયક નાયિકાઓ, સરકાર અને સૌથી મહત્વનું દર્શકો બધાના જોડાણથી આ ઉદ્યોગને નવીન ઊંચાઈએ લઈ જઈ શકાશે। તો ગુજરાતી ફિલ્મોને સહારો આપો અને ગુજરાતી સંસ્કૃતિને ગૌરવભર્યા પદ પર પહોંચાડો। અને હા મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।